માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપ સૌ કેમ છો? આઈ હોપ તમે બધા મોજમાં જ છો. તો આ છે પાર્ટ 5 માઉન્ટ આબુ ટ્રીપ પાર્ટ 5. તો આ બ્લોગ રહેવાનો છે માઉન્ટ આબુ ટુ માલ્યા હાટીના, એટલે આપણે થવાના છે બેક ટુ હોમ. તો આ બ્લોગ એન્ડ સુધી જરૂર ને જરૂર જોજો કારણ કે આપણે જીનીને હોસ્ટેલમાંથી પણ લેવાની છે હજી. અને હાલો તો આપણે ચેકઆઉટ કરીએ. બેગ્સ પેક થઈ ગયા છે, તો હાલો આપણે પાર્કિંગમાં જઈને મળીશું. પપ્પાએ બધું ચેકઆઉટ પ્રોસેસ કમ્પ્લીટ કરી લીધું છે. બેગ્સ ગાડીમાં જઈ રહી છે. તો હું બે શિફ્ટ હોટલ સ્વસ્તિક માટે કેમ ન કહી દઉં. ફૂડ અમેઝિંગ, સ્ટાફ અમેઝિંગ, ફેમિલી ફ્રેન્ડલી હોટેલ છે. અને હા, મને તો બહુ મજા આવી. એનો વ્યૂ સામે માઉન્ટેન્સ છે, બીજું શું જોઈએ. માઉન્ટ આબુ ટુ માલ્યા હાટીના આપણો સફર શરૂ થાય છે. વ્લોગને એન્ડ સુધી જરૂર જોતા રહેજો, મજા આવી જશે. અને આ ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોલો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ પણ. સરખેજ બોલ. સ્ટે ટ્યુન વિથ અસ. વાહ. નાસ્તો નહોતો કર્યો તો અહીંયા ઊભા રાખ્યા છે. રેસ્ટોરન્ટ છે હોટેલ ભગવતી એન્ડ રેસ્ટોરન્ટ. અમે ત્યાં ચા નાસ્તાનો ઓર્ડર આપ્યો છે. ચા નાસ્તો આવે એટલે હું તમને જણાવું. આપણે પહેલો ઓર્ડર આપ્યો તો ચા. તો ચા આવી ગઈ છે. બહુ પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું તો સાવ બોગસ ને બકવાસ ચા, કાચી ચા, એકદમ કાચી આવે. અને અહીંયા દીદીએ ચાલુ કરી દીધું સ્પ્રિંગની એક્સપિરિયન્સ કરવાનું. સ્પ્રિંગને બનાવી રહી છે એ સૂરજના અવતારમાં. એના મોટા પર એ પહેરે છે. જો જોઈએ એનાથી પહેરાય છે કે નહીં. આ સેટ બની ગયો. આ તો હા, પહેરાઈ ગયું. દિત્યાનું આવી ગયું છે વેજ ગ્રીલ સેન્ડવિચ. આલુ પરોઠો આવી ગયો છે. મમ્મીના ઢોસા છે. ઓલી બનીને ગ્રીલ ચીઝ સેન્ડવિચ છે. પપ્પાની પૂરી ભાજી છે. થમ્સ અપ. હિયર્સ હોટલ ભગવતી એન્ડ રેસ્ટોરન્ટ. એકદમ બોગસ બધું, એકદમ ટેસ્ટ વગરનું. એમ જ કે ખાલી સ્પાઇસી પણ ટેસ્ટ જરા પણ નહીં. ચા પણ નહોતી સારી, કાંઈ જ નહીં. એક વસ્તુ સારી હતી, થમ્સઅપ. એ સારી હતી ખાલી. બીજા બધામાં કાંઈ ટેસ્ટ હતો જ નહીં. અમે જે આશાપુરા રેસ્ટોરન્ટમાં ખાધું હતું ને એને તો આ ટક્કર જ ન મારી શકે. ઘણા લોકો માઉન્ટ આબુથી રિટર્ન થતા વખતે ડ્રિંક કરીને ટલ્લી થઈને ફૂલ થઈને નીકળતા હોય છે અને ડ્રાઈવ કરે છે. તો મહેરબાની કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરો. તમારા ઘરે તમારી જ કેટલા લોકો ઘરે રાહ જોતા હોય છે. પ્લીઝ સેફ ડ્રાઈવ કરો. અને હા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ નહીં, અને હા, સેફ ડ્રાઈવ. ઓકે. તો અમને લાગી હતી બહુ એટલે બહુ ગરમીઓ. તો અમને દેખાઈ ગયો આ વાળો શેરડીનો રસ, જે લકડામાં ઘોહાઈને નીકળે ને એ શેરડીનો રસ. અમને તો એ શેરડીનો રસ આ તોરલે કરી ઉલટી. તોરલે એમ તો કહું ના, રસ તે ઉલટી કરી છે. બટ ગરમી લાગતી, શેરડીનો રસ લીધો અમે. મસ્ત ઠંડો શેરડીનો રસ પીધો. આ બેઠા તોરલબેન જો ઉલટી કરીને. એ જ હતા ને જે પહેલા પાર્ટમાં કહેતા હતા માઉન્ટ આબુ પહોંચતા વખતે કે હું તો ઉલટી કરીશ જ નહીં. લ્યો બેન, તમારી જ વાત, તમે ઉલટી કરી નાખી. તો આ શેરડીનો રસ સિરિયસલી બહુ મસ્ત હતો. એકદમ ઠંડો, ચિલ્ડ. આમ પીએ ને તો આમ પેટમાં જાય ને એવી ફિલિંગ આવે મને. એટલે ફિલિંગ હું પીધો જ તો મેં તો અંદર ઉતરતો હતો ને એવી ફિલિંગ આવતી હતી મનને. જબરજસ્ત હતો ઠંડો શેરડીનો રસ. હું પીસ.
મેગીનો ઠંડો ઠંડો રસ પાટણ મારીને પહોંચી ગયા આપણે નીકળી છીએ ગયા. અમે. તો આપણે આગળ પહોંચી ગયા છે અત્યારે પાટણથી પઠોરું લાવજો. આગળની શું લાઈન છે મને નથી આવડતી, જેને આવડતી કમેન્ટ કરી દો. હાલો, અરે યાર તમે લોકો કમેન્ટ કરો, કોણ મારા બ્લોગ્સ કઈ કઈ જગ્યાએથી જોવે છે, ફટાફટ 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 કમેન્ટ કરો. તો આગળ જતા પપ્પાએ લીધો તો સ્ટોપ, મસ્ત ઠંડુ ઠંડુ પાણી લેવું હતું ને દિત્યા ગઈ હતી ભેગી, તો દિત્યા તો લઈ આવી ક્રીમ રોલ. ક્રીમ રોલ ખાતા ખાતા આપણો સફર ચાલુ થઈ ગયો છે અને બ્લોગને અહીંયા સુધી જોયો છે. 6 મિનિટ થઈ બ્લોગ જોતા તમને લોકો, તો થેન્ક યુ, તમે આટલો બ્લોગ તો જોયો. આગળ પણ જોતા રહેજો, મોજ પડી જશે. હો બાકી કાંઈ ઘટે નહીં મારા બ્લોગમાં, એવા બ્લોગ હોય મારે તો. હો बाबा सबसे ज़्यादा इरिटेटिंग पार्ट पता है ट्रैवलिंग का क्या है? ये पेट्रोल भराने खड़े रहने का लाइन में. यार क्या मगजमारी है ये, बार बार खड़े रहो पेट्रोल पंप. પણ શું કરીએ, ભરાવું તો પડશે જ ને. સો ગાડીમાં ગેસ ભરાઈ અમે આગળ નીકળ્યા અને થોડીક જ વારમાં અમને બધાને લાગી હતી ભૂખ. એટલે અત્યારે વાગ્યા છે 1 વાગ્યો છે કે 2:30 વાગ્યા આસપાસ છે. તોરલ તો ઉલટ્યું કરી કરીને ત્યાં થઈ ગઈ. જો તો ખરી ગયેલી ગરોડી બેભાન થઈને પડી હોય ને એવી પડી ટેબલ પર. ઊભી થા ઊભી થા. આ જો થઈ ગઈ. ચીટિયું કેવું ભર્યું બતાવો તો ખરા, છોકરાઓ તો બતાવો. લાગી હતી ભૂખ, રેસ્ટોરન્ટ પર ઊભું રાખ્યું તમે જોયું. તો અમે મંગાવ્યા હતા પંજાબી શાક, રોટલી ને બધું મંગાવ્યું હતું એક્સ્ટ્રા, બધું એ જ જમવાનું હોય એ જ. અમને કેના ટાઈમથી અમે સિઝલર નહોતું ખાધું, તો મમ્મીએ કીધું એને સિઝલર છે મેન્યુ. તો અમે ઓર્ડર કર્યું તો અમારું પોપટ થઈ ગયું. સિરિયસલી કોઈ સિઝલર નહોતું. સિઝલરના નામ પર અમને પનીરનું શાક પકડાવી દેવામાં આવ્યું હતું. મારી હારે તો આ ચીટિંગ થઈ કહેવાય ગાઈઝ. ઇટ્સ નોટ ફેર, લિટરલી ઇટ્સ નોટ ફેર એટ ઓલ. So, મારા વ્યુઅર્સ, મારા સબસ્ક્રાઈબર્સ, મારા પ્રેમીલા, મારા વાલા સબસ્ક્રાઈબર્સ, આપણે ક્યાં પહોંચ્યા છે ફટાફટ ફટાફટ કમેન્ટ કરી દો. એમ તો આગળ જતાં તમને ખબર પડી જ જશે, બટ અહીંયા જ આ વિડીયો પહેલાં તો પોઝ કરો ને કમેન્ટ કરો આપણે ક્યાં પહોંચ્યા છીએ. જો ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ. સો આપણે પહોંચી ગયા છીએ ચોટીલામાં ચામુંડા પાસે. તો મારા પપ્પા અત્યારે માતાજીને નારિયેલ ચડાવી રહ્યા છે પ્રસાદીમાં, તમે જુઓ. જો જો પપ્પા હમણાં કેવી ચીટિંગ કરે. નારિયેલનું પાણી ફટાફટ ફટાફટ કેમ મને લેવા જવા દો પહેલાં. હાલો તો જીની આટું રાખજો થોડોક. આ બિસ્કિટ હાઈડ એન્ડ સીક બિસ્કિટ, બધા ચોકલેટ વાળા બિસ્કિટ મારા તો ફેવરેટ જ છે. તો તોરલે તો આખા રસ્તે એટલે કે ઉલટી જ કરી છે. તો એના ભાગના બિસ્કિટ પણ મારી પાસે, આદિત્ય એક ખાય છે, એના પછી એ બિસ્કિટ પણ મને જ દઈ દેવાની છે. એટલે એમ કહું તો આખું પેકેટ મેં જ ખાધું. મને બહુ ભાવે ચોકલેટવાળા બિસ્કિટ. કોને કોને મારી જેમ ચોકલેટવાળા બિસ્કિટ બહુ ભાવે એ પણ કમેન્ટ કરો. અરે યાર તમે બધા કમેન્ટ કરો. ચોટીલાથી ડાયરેક્ટ આપણે પૂરું કરીને પહોંચી ગયા છે રાજકોટ. તો રાજકોટ આપણે લીધો છે સ્ટોપ પટેલ રજવાડી પેંડા વાલા. કોને કોને પેંડા ભાવે છે એ કમેન્ટ કરો. અમને તો બહુ જ ભાવે છે પેંડા. જેમ તોરલ બેની હાલ ઉલટી કરી કરીને બે પાનો અવસ્થા જેવી હતી, એમ રાજકોટ પહોંચતા પહેલા અમે એક પેટ્રોલ પંપે સ્ટોપ લીધું હતું. એવી જ હાલત દિત્યાબેનની પણ થઈ ગઈ. એમને પણ ઉલટીઓ કરી દીધી.
તો જુનાગઢ આપણે પહોંચી ગયા. જીનીને જ્યાં હોસ્ટેલમાં મૂકી હતી એ હોસ્ટેલમાં પહોંચવા આવ્યા છીએ અમે જીનીને જોવા માટે બહુ એક્સાઇટેડ છે. એન્ડ હિયર ઇઝ ધ જીની. જો કેટલી ખુશ છે અમને જોઈને. ઘરે પહોંચી ગયા છે જીનીને લઈને. જીનીને જુનાગઢ હોસ્ટેલમાં મૂકી તો અમે અત્યારે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે વાગ્યા છે કંઈક 11:40. તો વિડીયોને અહીંયા સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. દિત્યન તોરલે બધો સામાન અંદર લઈ લીધો છે. એસી વાળા રૂમમાં ડાયરેક્ટ એસી ચાલુ કરીને બેસી ગયા છે. તો વિડીયોને અહીંયા સુધી જોવા માટે ખૂબ 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 ધન્યવાદ. અને હા, લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ફોલો પણ ત્યાં પણ કરજો. થેન્ક યુ.